રામ માડી રામ. મારું નામ શીતલ સુરજભાઈ પટની છે. અમે અમદાવાદ શહેર સરસપુરમાંથી આવ્યા છીએ. મારા છોકરાને કેન્સર હતું ને અમે અત્યારે કેન્સરની પેટમાં ગાંઠો હતી, 4થા સ્ટેજનું કેન્સર હતું. ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી એને 1 મહિનાની અંદર 1 મહિનો થયો, એને કીમોથેરાપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે. પછી 15-20 દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને 12-1 વાગે હું રડતી હતી ને માતાજીના વિડીયો જ જોતી હતી. એમાં તમારો વિડીયો આવ્યો. એમાં ખૂંખાર મેલડીએ મને એવું કીધું કે રડશો નહીં, ચિંતા કરશો નહીં, હું તમારી તકલીફ સાંભળું છું ને તમારી અરજી બી સાંભળું છું. પછી મને આમ વિશ્વાસ આવ્યો ને પછી મેં અરજી કરી માતાજીને. ત્યારે મારા છોકરાને 10 દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં ને ડૉક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું. એને ઇન્જેક્શનો દવાઓ હેવી લગાવી પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી. પછી મેં કીધું કે માં મને એક અનુભવ કરાવી દેજો માં, કે મારા